ફ્રેન્ડ્સ, આ છે ને ઘારવડા બનાવ્યા છે ફરાળી. પહેલાં સામો ચોળવી લેવાનો છે મસાલાથી ભરપૂર, પછી એમાં ઠંડો થઈ જાય પેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. જો બપોરનો પડ્યો હોય તો એમાં રાજગરામનો લોટ મિક્સ કરી અને ઘારવડા બનાવવાના છે. એમાં કાળા તલ, સફેદ તલ, મગફળીનો ભૂક્કો, કોથમરી મરચાં, લીંબુ, ગરમ મસાલો આ બધું મિક્સ કરીને મેં આ ઘારવડા બનાવ્યા છે. કારણ કે અત્યારે હવે 15 દિવસ પછી નોરતા આવે છે, એટલા માટે બા લોકો હોય, દાંત ના હોય, એના માટે ચાવી શકે છે. એકદમ સ્મૂથ ને પોચા છે, તમે જોઈ શકો છો, એકદમ પોચા છે. તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ કેવું લાગ્યું છે, અને તમે પણ એકવાર ટ્રાય કરી જોજો, બહુ સરસ લાગે છે. આ છે ટમેટાનું સૂપ છે, જોઈ શકો છો તમે.